યમુના કિનારે બધા બેઠા હતા. એટલે કાનાને કીધું કે તારા મુલકમાં તો લઈ જા, કારણ કે એને મજા હતી કે કાનો આપણને લઈ જાય. એટલે કે હારો આંખો બંધ કરવો, હાલો મારા મલકમાં. આંખો બંધ કરીને એટલે બધાય ને વૈકુંઠમાં લઈ ગયા. અને ત્યાં તો બધા દેવો ને બધા મીટી ગયા સલામો મારવા, પગે પડવા માંડી ગયા, સિંહાસન ઉપર બેઠા હતા. એકબીજાને કોણિયું મારે, ગોપીઓ ને ગોવાળો. કાંઈ સારી મજા નથી હો. હા, આપણાથી સેટો વયો ગયો, બહુ મોટો માણસ છે. હા, ત્યાંથી બધું દેખાડીને ભગવાન પાછા લઈને આવ્યા ને, ગોપીઓ ને ગોવાળો ને કેવી મજા વૈકુંઠમાં. અમાર ન થવું કે અહીંયા તાર ખંભામાં હાથ રાખીને મજા તો આવે. મારું વનરા વન છે રૂડું, મારે વૈકુંઠ નહીં રે આવું. બેનો ગાય છે ને ભજન, મારું વનરા વન છે રૂડું. કારણ આપણે ભગવાન આપણા જેવું જોઈએ. આપણે હારે ભળી જાય અને આપણે એની હારે ફરિયાદ કરીએ. આપણા મિત્રની આગળ આપણે હસી મજાક પણ કરીએ અને દિલની વાત પણ કરીએ તો ભગવાન પણ આપણો મિત્ર હોવો જોઈએ. આપણે ભગવાનને શું કરીએ? આપણે ભગવાન સાથે ડરતા ડરતા પગે લાગીએ. નહીં, ડરવાની જરૂર જ નથી. તું મારો માતા, તું જ પિતા, તું જ બંધુ, તું જ સખા, તું જ બધું છે મારું. મારે તારાથી ડરવાની શું જરૂર? છોકરો મા પાસે ફરિયાદ કરે ને એને જરાય ડર નો, હજી બાપાનો થોડા જાજો ડર લાગે, પણ મા પાસે દિલ ખોલીને વાત કરે તો પેલું યાદ રાખવું જોઈએ. અને એટલે જ કીધું ભગવાને, અવતાર સિવાય ભગવાનની સૃષ્ટિ રચના પણ જીવ માત્રના ઉદ્ધારને માટે જ હોય છે. સ્વર્ગલોક પુણ્ય કર્મોનું ફળ ભોગવવા માટે છે અને 84 લાખ યોનિઓ તેમજ નરક પાપ કર્મોનું ફળ ભોગવવા માટે છે. 84 લાખ યોનિઓ નરક અને આ 84 લાખ યોનિમાં ફરવાનું, જ્યાં જ્યાં જેવા કર્મ કર્યા એવો અવતાર લેવાનો. ઘણાને એવું લાગે કે એવો અવતાર, હા નહીં, આપણે અમુક જોતા કે ચોમાસામાં વરસાદ આવે એટલે ઓલા પાંખું વાળા જીવડા થાય. હવે એનું કલાકનું 1.5 કલાકનું જીવન એમ યોની ફરતી જાય, એવા થાય, મચ્છર થાય, માકડ થાય, ચાંચડ થાય, આ બધું. પછી આપણે ગાતા ચંડ મુંડ ચપટીમાં ચોયડા, આજ દેવી દૈતો ને રણમાં રોડ્યા. પછી જે રાક્ષસ જેવું જીવન જીવતા હોય એને એમાં મોકલે. અને એટલે કીધું છે સ્વર્ગ લોકો પુણ્ય કર્મોનું ફળ, નરક પાપ કર્મોનું ફળ ભોગવવા માટે છે. મનુષ્ય યોની પુણ્ય અને પાપ બંનેથી પર થઈને પોતાનું કલ્યાણ કરવા માટે છે. પુણ્ય અને પાપથી પર થઈને પોતાના કલ્યાણ કરવા માટે. હવે ઘણાને એવું લાગે કે હું આ મારું, ખરેખર તો આ દેહ છે ને એ હું નથી. આ દેહ છે એ હું નથી. આ તો આપણને નાવડું મળ્યું છે ભવપાત કરવા માટે. અને આને જો જલસા માન્ય, બધે જલસા કરો, પણ આ મનુષ્ય દેહમાં જલસા કરવા માટે નથી. જેને આપણે એવું માનીએ છીએ ને કે નાના મનુષ્ય દેહ મળ્યો છે, અમે તો ખારામાં ખારો બંગલો બનાવીએ, એટલે આપણા બંગલામાં તો વાવાઝોડું આવે ને તો ઉડી જાય. પણ હુઘરીનું જોઈ આવો, એ કઈ ભણવા ગઈ કે બંગલો કમાવા ગઈ? કેવી રચના છે! હા, ખરેખર જોવા જઈએ ને તો એ બધી વ્યવસ્થા ભગવાને કરી છે, પણ મનુષ્ય યોનિની અંદર આપણને આ રસ્તો બતાવ્યો છે. પણ આપણે કેવા 84 લાખ યોની એક કિલ્લો છે, એમાં દરવાજો એક જ છે. એક જ દરવાજો છે, આંખે પાટા બાંધ્યા છે. અને ભગવાને કીધું છે કે હવે આ દિવાલમાં એક જ દરવાજો આવશે, તારે બહાર નીકળવું. હા, હવે આંખે પાટા બાંધ્યા એટલે તો આમાં હાથ દેતા દેતા હાલવું પડે દિવાલે. આમ દિવાલે હાથ દેતો દેતો હાલ્યો જાય કે દરવાજો આવે એટલે ત્યાંથી બારું નીકળી જવાનું. પણ અભાગ્યને દરવાજો આવે ત્યાં જ ખંજવાળ આવે, એટલે પગ હાલતા રહીએ ને વાહામાં ખંજવાળવા જાય ત્યાં દરવાજો નીકળી જાય. એનું નામ જ મનુષ્ય યોન. મનુષ્ય યોન. કારણ કે આપણે માણસ થયા હોય અને બરોબર આપણે આમાંથી બહાર નીકળવાના પ્રયત્ન કરવાના થાય ને ત્યાં સામે પ્રલોભન આવીને આવી જાય, ઉભું રહીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માયા, આ એવા વળગે ને એ ખંજવાળ છે. અને પછી એને મૂકવાનું મન થાય નહીં. ભલા અમારે પાસે અમુક છે ને
દાદર ને ખરજ ઊન થયું હોય ને લુખા ને થઈ હોય ને તે આવે. હા, તે ઘણા ઘણા તો પેલી કાઠીનો ડૂસો હાથમાં રાખે. હા, નખથી ખંજવાળીને કંટાળ્યો હોય ને થાકી ગયો હોય ને એટલે પછી કાઠી કહે. પણ મેં કીધું કે પણ ત્યાંથી હાથ લેવાનું જ મન ન થાય કે એવી મીઠી ખંજવાળ આવે. આ સંસારે આવો મીઠી ખંજવાળ જેવો છે, પણ બહુ ખંજવાળી નાખે ને એને પછી બળતરા બહુ થાય. એટલે બહુ સંસારમાં સોયટો રહ્યો ને એને પછી બળતરા બહુ થાય. હવે છોકરા માનતા નથી, છોકરા હવે બધું લઈ લીધું, હવે મારા હાથમાં કઈ નથી, આ બળતરા જ છે. માનવાનું કે આ ધાધર થઈ, સંસારની ધાધર છે. અને એટલે યાદ રાખવાનું કે બહુ ચોટવાનું નહીં. મારો સમય પૂરો થયો, મેં ભોગવી લીધું, મેં જીવી લીધું, મેં આનંદ કરી લીધો, હવે તમારો વારો, પ્રેમથી આપી દો. હા, પણ સહી ન કરો હો, નહીં તો ઘરડા ઘરમાં મેલી આવશે. આ કળિયુગ છે. આ લખ્યું ત્યારે તો દ્વાપર હતો, આ લખાણું ત્યારે તો દ્વાપર હતો. અટાણે સાયકલ દીધી હોય તો પારકા બની જાય. નાના કે દીકરો તો હારો છે, પણ વહુ એને પછી કાન પકડીને કે તારી માને અહીંયા ફાવતું નથી. ડોહા તો બહાર રહેતા હતા એટલે બહુ ઉપાધિ નહોતી, તોય ડોહા હેરાન થાય. હા, પણ ડોહી તો રોતો કકડતી પાછી બિસાડી જલાવી લે. હા, ડોહી રોઈ લે ઘડીક વાર. હા, બહુ પેલું કરે. પણ ધ્યાન રાખવાનું, ચોંટવાનું નહીં, પણ સહી નહીં કરવાનું. હા, આ બધું તમારું જ છે બાપા, હું ક્યાં ભેગું બાંધી જવાની. હા, હું જાઉં પછી તમારું જ છે ને. હવે તો એક એક જ છે, ઈરના ખાધેલા એક એક જ છે. હા, અમારે તો એક જગ્યાએ માદીની ત્યાં હું ગયો ને, ગોવે કામ કરીને થાળી પસાડી લે, જોહટી લે એને હાહુને. હવે હું ગયો, મારાથી આડું દેખું ન ગયું. મેં કીધું તમારા દેરને ત્યાં મોકલી દેતા હો તો માજીને તમારે હાંસવા પડે, ગમતું નથી. હા, સીધું ખાઈ લ્યો એમ કીધું હોય તો લે, જોહટી લે, થાળી પસાડે ને કૂતરાને નાખે તો કૂતરું આઘમ જઈને ખાય. કેવી જિંદગી! એટલે મારા ન રહેવાનું. મેં કીધું તમારા દેરને ત્યાં મોકલી દો ને, કે મારા દેર નથી. હું તો જેઠને ત્યાં મોકલી દો ને, જેઠ હાંસવશે. એ નથી કે એકલો ગુડાણો હગાઈ કરે તો એક ગોતે અને રાખવા પડે તો કે એકલો ગુડાણો. હા, દાદા દેરિયા જેઠિયા નથી, હવે તો એકલો જ છે. એટલે કાકા ગયા ને મોટા બાપા ગયા, એકલો ગુડાણો છે. હા, તમે કીધું ઘરડા ઘરમાં ડોસીને મૂકી આવો, અહીં નો હસવાતા તમને, તમારે નો હસ તો દુનિયા હું કે અમારી ઇજ્જત હું રે. હું કહું તો કે હાંસવી પડશે. મેં કીધું થાળી પસાડીને એમ કહો કે લ્યો જો હટી લ્યો, તમારે જ રોટલા દેવાના ને? તો કે હા, મારે જ દેવાના છે. કે હું તો એમ કોને બા હાલો, ટાઈમ થઈ ગયો છે, ગરમ ગરમ રોટલી જમી લો, ખાઈ લો. ખવડાવવું તો પડશે જ, ગાળો દઈને ખવડાવવું પડશે, તો પ્રેમથી ખવડાવવું. ઓલી માની આંતરડી કકડશે ને તો બાપા બરબાદ થઈ જશો. ભલે એ શ્રાપ નહીં દે, પણ મા બાપની આંતરડી કકડે ને કોઈ દી સુખી ન થાય. દીકરો કે વહુ કદી સુખી ન થાય. મા બાપ કોઈ દિવસ શ્રાપ નહીં આપે. માવતર કીધું છે, માવતર કોઈ દી દગો ન દે. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માં તો બાપ કરતા પણ વધારે દયાળુ છે, પ્રેમાળ છે, કારણ કે એને 9 મહિના ભજન ઉપાડ્યો છે. દીકરો માને વહુને હિસાબે ગાળો દઈને નોખો થયો હોય ને, પછી માને કે તારું મોઢું નહીં જોઉં, તારે ત્યાં આંગણે નહીં આવું, આવું કહીને જાય. પણ છોકરો જયારે હોસ્પિટલમાં દાખલ થયો હોય ને, માંદો પીડ્યો હોય, ત્યારે માં લાકડી લઈને નકતી થઈને ખબર લેવા દે કે મારા દીકરાને કેમ છે. આને માં કહેવાય. આજ ભગવતી ખોડિયાર પણ આપણને નડે નહીં. આજે એનો પ્રાગટ્ય દિવસ છે.